નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ સિવિલ પોલીસ દ્વારા દરસાલી ગામેથી ઇંગ્લિશ દારૂનો 21,16,806નો મુદ્દામાલ કબજે કરી પકડી પાડ્યો। સિવિલ પોલીસ સ્ટેશન વિસ્તારના દરસાલી ગામમાં સરકારી ખરાબ ખાના કાચા રસ્તેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશનો દારૂ ભરેલી આઈસર ટ્રકને પોલીસના સિવિલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. સોલંકી સાહેબ તથા ASI D.A. ડોડિયા તથા ASI J.K. ગરચર તથા દિનેશ બેડા, અરવિંદ ગોહિલ અન્ય સ્ટાફે દરસાલી 4 તરફ જતા રોડની ઉત્તર તરફે સરકારી ખરાબ ખાના કાચા રસ્તા ઉપર એક ટ્રક આઈસર ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે રેડ કરી ને બાચકાઓ ચેક કરતા ઇંગ્લિશ દારૂની પેટીઓ રાખેલ હોય, જે તમામ દારૂની પેટીઓ એક કરેલ, જેમાં અલગ અલગ નાની મોટી દારૂની બોટલ મળી આવતા આરોપી રિઝવાનભાઈ ઉમરભાઈ લાખા અને ઇરફાન શાહ રફીક શાહ સરવદી નામના 2 આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં કબજામાં અલગ અલગ કંપનીની સીલબંધ નાની મોટી કાચની બોટલ નંગ 492, 1,94,856 અને બિયર ટી નંગ 112, 1,12,1200 કુલ કિંમત 21,16,806નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।